પહલગામ હુમલા પછી ભારતે લીધેલા ડગલાથી પાકિસ્તાન ગભરાયું છે। ભારતના પગલાથી પાકિસ્તાન ઘૂંટણીએ આવ્યું। ભારત સર્જિકલ સ્ટ્રાઇક જેવા કોઈ પગલાં ન ઉઠાવે તેવું ખ્વાજા આસિફે નિવેદન કર્યું છે। ભારતના આકરા પગલા બાદ પાકિસ્તાને પણ બોલાવી સુરક્ષા સમિતિની બેઠક। પાકિસ્તાનના રક્ષામંત્રીએ પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલમાં વાત કહી। તો ભારત દ્વારા આ ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરવામાં આવી છે। 5 મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે, જેના કારણે હવે પાકિસ્તાન ઘૂંટણીએ આવ્યું છે। પાકિસ્તાનના રક્ષામંત્રીએ પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલમાં વાત કરી છે અને કોઈ ખોટું પગલું ભારત ન ઉઠાવે તેવું તેમનું કહેવું છે। जो इस मेरे कमेंट की वजह से कोई जो है सिचुएशन में कोई ऐसी चीज इंट्रोड्यूस हो जो नहीं होनी चाहिए, इसलिए मैं मुहतात रह के कमेंट कर रहा हूँ। जो इंडियन मीडिया जो कह रहा है या वो जो भी सोच रहे हैं, फिलहाल तो कह रहे हैं और सोच रहे हैं। लेट्स होप के कोई इस किस्म का गैर जिम्मेदाराना जो है वो कदम ना उठाएं।